નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવા 16 નિયમની વાત કરીશ જેનાથી આપણે હંમેશા સ્વસ્થ અને બીમારીથી મુક્ત રહી શકીએ. ફટાફટ એક પેન અને પેપર લઈને બેસી જાઓ અને બધા જ નિયમો લખી લ્યો અને પછી એ કાગળને ક્યાંક એવી જગ્યા ઉપર લગાડી દો જ્યાં તમારી નજર દરરોજ પડતી હોય, જેનાથી આ બધા નિયમો તમને સારી રીતે યાદ રહી જાય. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પ્રથમ નિયમ છે, ખોરાકમાં હંમેશા સિંધાલું મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ. સિંધાલું મીઠું સફેદ મીઠાની જેમ શરીરની અંદર બ્લડ પ્રેશર અને શરીરની અંદર જરૂરિયાતથી વધુ પાણી જમા થવા દેતું નથી. જ્યારે સફેદ મીઠું તમારું બ્લડ પ્રેશર પણ વધારે છે અને જરૂરિયાતથી વધુ પાણીનો સંગ્રહ પણ કરે છે. એટલા માટે જ સિંધાલું મીઠું ખાવાથી તમારા શરીર ઉપર ખરાબ અસર નથી પડતી. બીજો નિયમ છે, દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી જરૂર પીવું જોઈએ. લીંબુ પાણી પીવાથી તમે વજન વધવાથી બચી શકશો અને તમારું શરીર ડિટોક્સ પણ થશે. લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેના લીધે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને વાતાવરણ બદલવાના હિસાબે અમુક જે બીમારીઓ થતી હોય તેનાથી પણ તમને રક્ષણ મળશે. ત્રીજો નિયમ છે, દિવસમાં 3 થી 4 લીટર પાણી તમારે જરૂર પીવું જોઈએ. આટલું પાણી પીવાથી તમે પેટની બધી બીમારીથી દૂર રહેશો. તમને પથરીની સમસ્યા પણ નહીં થાય અને શરીરમાંથી ખરાબ પદાર્થો પણ દૂર થશે. ચોથો નિયમ છે, કોઈ પણ સમયે ભોજન કર્યા પછી ઓછામાં ઓછું 30 મિનિટ પછી જ તમારે પાણી પીવું જોઈએ. ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાથી તમારું પાચન તંત્ર નબળું પડી જાય છે અને તેના લીધે તમારો વજન પણ વધે છે અને તમારું પેટ પણ ફૂલાવા લાગે છે. પાંચમો નિયમ છે, ખોરાક રાંધતી વખતે હંમેશા રિફાઇન તેલની જગ્યાએ ગાયના દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે રિફાઇન તેલ ઘણી બધી કેમિકલ પ્રોસેસમાંથી પસાર થઈને બને છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક પણ છે. અને દેશી ગાયનું ઘી જો તમને પરવડે તેમ ન હોય તો તલનું તેલ, નાળિયેરનું તેલ અથવા તો સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠો નિયમ છે, સવારે ઉઠીને તમારે દરરોજ 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ અને સવારે ઉઠતા જ તમારી આંખોમાં ઠંડા પાણીની છાંટ પણ મારવી જોઈએ. આવું કરવાથી તમારું શરીર ડિટોક્સ થાય છે અને તમારી જોવાની ક્ષમતા પણ વધે છે. સાતમો નિયમ છે, આપણા ખોરાકમાંથી સફેદ વસ્તુને આપણે દૂર કરવાની છે. સફેદ વસ્તુમાં ખાંડ, સફેદ મીઠું, સફેદ ચોખા અને મેંદો, આ બધા ખોરાકમાં ખૂબ જ વધુ કેલેરી હોય છે અને ફાઈબરની માત્રા સાવ ઓછી હોય છે. એટલા માટે આને ખાવાથી તમારો વજન વધુ માત્રામાં વધે છે. તમને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે અને આ ખોરાકમાંથી શરીરને ઉપયોગી એવા કોઈ ખાસ પોષક તત્વો નથી મળતા. ઉલટાનું શરીરને નુકસાનકારક તત્વો મળે છે. આઠમો નિયમ છે, ભોજનમાં તમે જેટલી રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ કરી શકો તેટલો વધુ કરવો જોઈએ. એટલે તમારા ભોજનને તમારે રંગીન બનાવવાનું છે અને ખાસ કરીને સફેદ વસ્તુથી તમારે દૂર રહેવાનું છે. ભોજનમાં રંગબેરંગી શાકભાજી અને ફ્રૂટને ઉમેરવાથી તમને ઘણા બધા વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ મળે છે અને તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 9મો નિયમ છે, રાત્રે ભોજન કરવામાં તમારે ક્યારેય દહીં, રાજમા અને ભાત નથી ખાવાના. આયુર્વેદના હિસાબે આ વસ્તુઓ રાત્રે ખાવાથી પેટમાં ગેસ બને છે, એસિડિટીની સમસ્યા પણ થાય છે અને વજન વધવાની સમસ્યા પણ જોવા મળે છે. એટલા માટે
જો તમારે આ વસ્તુને ખાવું હોય તો હંમેશા દિવસના સમયમાં જ ખાવું જોઈએ. 10મો નિયમ છે, સવારે ખાલી પેટે ચા અથવા કોફી ન પીવી જોઈએ. ખાલી પેટે ચા અને કોફી પીવાથી પેટમાં એસિડની માત્રા વધવા લાગે છે અને ભૂખ સાવ ઓછી લાગે છે. સવારે જો તમારે ચા અથવા કોફી પીવી જ હોય તો પહેલાં તમારે હળવો નાસ્તો કરી લેવો જોઈએ અને પછી ચા અથવા કોફી પીવી જોઈએ. 11મો નિયમ છે, રાત્રે તમારે ક્યારેય ભારે ખોરાક ન ખાવો જોઈએ. એવું કરવાથી તમારો વજન ખૂબ ઝડપે વધે છે અને તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના કારણે ડાયાબિટીસ, હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી સમસ્યા થવાની શક્યતા પણ વધી જાય છે. 12મો નિયમ છે, દરરોજ એક સફરજન તમારે જરૂર ખાવું જોઈએ. 13મો નિયમ છે, દરરોજના 10,000 ડગલા તમારે જરૂર ચાલવા જોઈએ. અત્યારે બધા લોકો પાસે સ્માર્ટફોનની વ્યવસ્થા છે, તો સ્માર્ટફોનમાં કોઈક ને કોઈક એવી એપ્લિકેશન હોય જ છે જેમાં તમારા ડગલા ગણાતા હોય. એટલે હંમેશા કોશિશ કરો દરરોજ માટે 10,000 ડગલા ચાલવાના. શરૂઆતમાં એટલું ન ચાલી શકતા હોય તો 5,000 ડગલાથી શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે 10,000 ડગલા સુધી પહોંચવાનું. ચાલવું એ સૌથી સારી અને સૌથી સહેલી કસરત છે અને ચાલવાથી તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, વજન વધારો, બ્લડ પ્રેશર અથવા તો હાર્ટ એટેક આવી બધી બીમારીઓનું રિસ્ક ઘણું ઘટી જાય છે. 14મો નિયમ છે, રાત્રે ભોજન કર્યા પછી ઓછામાં ઓછું 500 ડગલા ચાલવું જોઈએ. વૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું હતું, રાત્રે જમ્યા પછી ચાલવાથી તમારો વજન ઘટે છે, શરીરમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા થતી નથી અને તમને નીંદર પણ સારી અને ઘાટી આવે છે. 15મો નિયમ છે, બપોરનું ભોજન જમતા પહેલાં અડધો વાટકો ભરીને સલાડ તમારે જરૂર ખાવું જોઈએ. સલાડ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સલાડને રાત્રિના સમય સિવાય કોઈ પણ સમયે ખાઈ શકાય છે, પરંતુ જો બપોરના ભોજનની અડધી કલાક પહેલાં સલાડ ખાવામાં આવે તો તેનો ખૂબ જ સારો ફાયદો શરીરને મળે છે, જેના કારણે તમારું શુગર કંટ્રોલમાં રહે છે, તમારો વજન પણ ઘટવા લાગે છે, શરીરમાં તાકાત વધે છે અને તમારું પાચન તંત્ર પણ સુધરે છે. 16મો નિયમ છે, પાણીને હંમેશા તમારે બેસીને અને ઘૂંટડો કરીને જ પીવું જોઈએ. ક્યારે એકસાથે અથવા તો ઊભા રહીને એક સાથે ન પીવું જોઈએ અને ક્યારેય પણ તમારે વધુ ઠંડુ પાણી ન પીવું જોઈએ. બની શકે તો હળવું ગરમ પાણી પીવાની જ ટેવ રાખવી જોઈએ. એમ કરવાથી તમને ક્યારેય કોઈ પેટને લગતી સમસ્યા નહીં થાય. તમારું કોલેસ્ટ્રોલ પણ ઘટશે, તમારું શરીર પણ ચોખ્ખું થવા લાગશે અને વજન પણ ઉતરવા લાગશે. ગરમીના સમયમાં હુંફાળું ગરમ પાણી પીવું જરૂરી નથી, ત્યારે માટલાનું પાણી જેટલું ઠંડુ હોય તેટલું પી શકાય છે. તો મિત્રો, આ હતા તે 16 નિયમ. જો કોઈ વ્યક્તિ આ નિયમોને પાળવાનું શરૂ કરી દે તો 100% તે વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહેશે. યાદ રાખજો, હેલ્ધી રહેવું એટલું પણ અઘરું નથી જેટલું આપણે વિચારીએ છીએ. ફક્ત જરૂર એટલી જ છે, જે સાચી વસ્તુ હોય તેને અપનાવવાનું અને ખોટી વસ્તુથી દૂર રહેવાનું. કુદરતે આપણા શરીરની એવી રીતે રચના કરી છે, બીમારી સામે આપણું શરીર પોતે લડી અને બીમારીને ભગાવી શકે છે, પણ એના માટે જરૂરી એ પણ છે કે આપણા શરીરને જરૂરી એવા પોષક તત્વોવાળો ખોરાક આપીએ, જેનાથી શરીર સરખી રીતે કાર્ય કરી શકે અને આપણને બીમારીઓથી દૂર રાખી શકે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી
તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.